હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે દૂધીની બરફી બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। દૂધીની બરફી બનાવવા માટે સૌથી પહેલાં આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું। તો મેં 250 ગ્રામ દૂધી લીધી છે, 125 ગ્રામ ખાંડ, 250 ml દૂધ એ ગરમ કરીને થોડું મલાઈ સાથે લીધું છે અને 100 ગ્રામ જેટલા ડ્રાયફ્રૂટ લીધા છે। એમાં મેં પિસ્તા વધારે લીધા છે, કારણ કે આપણે આની અંદર કલર યુઝ નથી કરવાના, ફૂડ કલર, એટલે પિસ્તા મેં થોડા વધારે લીધા છે। સૌથી પહેલાં આપણે આ ડ્રાયફ્રૂટનો પાવડર કરી લેવાનો છે। ડ્રાયફ્રૂટનો પાવડર આપણો સરસ થઈ ગયો છે। તો હવે આપણે આ દૂધીને છોલીને છીણી કાઢવાની છે। દૂધી છોલાઈ ગઈ છે, હવે એને છીનવાની છે અને હંમેશા બરફી માટે કે હલવા માટે આપણે દૂધી પસંદ કરીએ તો આવી એકદમ સરસ પાતળી અને કુમળી હોય એવી દૂધી પસંદ કરવાની, જેથી અંદર બિયાનો ભાગ વધારે ના હોય અને એને બિયા હાર્ડ ના હોય। હવે આવી એકદમ ઝીણી છીણી હોય, ઝીણા કાણાવાળી, એનાથી આપણે છીણી લેવાનું। દૂધી આપણી છીણાઈ ગઈ છે, તો હવે આને વાર નહીં લગાડવાની અને ફટાફટ એનો બરફી બનાવવા લાગવાની। હવે બરફી બનાવવા માટે મેં આ ગેસ ચાલુ કરી એવી નોનસ્ટિક પેન મૂકી દીધી છે। એની અંદર 1 ટેબલસ્પૂન જેટલું આપણે ઘી એડ કરીશું અને આ જે આપણે દૂધી છીણી હતી એડ કરી દેવાની। જો આવું ફટાફટ ના કરીએ તો આવી રીતે દૂધી કાળી પડી જાય, એટલે દૂધી છીણી કાઢીએ તરત જ એને બનાવવા માંડવાનું। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આને શેકી લેવાની છે, કે જ્યાં સુધી એનું અંદરનું પાણી ના બળે ત્યાં સુધી એને આપણે શેકવાની છે। શેકાવા આવશે એટલે એની અંદરથી સરસ સુગંધ આવશે અને એનો કલર પણ દૂધીનો બદલાઈ જશે। હવે એની અંદર આપણે આ દૂધ, આ ડ્રાયફ્રૂટ અને ખાંડ બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે એને સતત હલાયા કરવાનું। જો પહેલાં જ આપણે દૂધ એડ કરી દીધું હોત તો આપણું દૂધ કદાચ દૂધીને લીધે ફાટી જાત, એટલે પહેલાં એનું પાણી બાળી કાઢવાનું અને પછી દૂધ એડ કરવાનું, તો એ ફાટે નહીં અને બરફી આપણી સરસ થશે। હવે આ મિશ્રણ ઘટ એકદમ થાય ત્યાં સુધી એને આપણે હલાયા કરવાનું છે। બરફીનું મિશ્રણ આપણું ઘટ્ટ થવા લાગ્યું છે, દૂધ બધું જ અંદર સરસ બળી ગયું છે ને એનો માવો થઈ ગયો છે। હવે એની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું અને હવે એને સતત હલાયા જ કરવાનું છે।
જો હવે આજુબાજુ આવું બધું ઘી સરસ છૂટું પડવા લાગ્યું છે, એટલે હવે આપણી બરફી તૈયાર છે. તો હવે આપણે ગેસ બંધ કરીને આને એક ડીશમાં ઠારી લઈશું. હવે તે ગ્રીસ કરેલી ટ્રેમાં આપણે હવે એને લઈ લઈશું. જો ડીશમાં સરસ આવી રીતે પાથરી દીધું છે. હવે ઉપર આપણે ડ્રાયફ્રૂટથી એને ગાર્નિશ કરીશું. એમાં મેં પિસ્તા અને બદામ લીધા છે. આવી રીતે ઝીણા ઝીણા એને સરસ કાપી દીધા હતા. હવે આને બરાબર ઠંડી થવા દઈશું. બરફી આપણી સરસ ઠંડી થઈને સેટ થઈ ગઈ છે. તો હવે આપણે પીસ કરી લઈશું. જો પીસ આપણે સરસ કરી દીધા છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. તૈયાર છે આપણી દૂધીની બરફી. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.